સિન્ડ્રેલા એક સુંદર અને દયાળુ છોકરી છે જેની દુનિયા તેની પ્રિય માતાના મૃત્યુ પર ઊંધું વળી જાય છે. તેના પિતા એક સાથે લગ્ન કરે છે દુષ્ટ સ્ત્રી. સાવકી માતા અને સાવકી બહેનો સિન્ડ્રેલા પ્રત્યે ક્રૂર છે અને તેની સાથે ઘરની નોકરાણીની જેમ વર્તે. એક દિવસ રાજાએ બોલ ફેંકવાનું નક્કી કર્યું અને બધાને આમંત્રણ આપ્યું રાજ્યની યુવાન કુમારિકાઓ. જ્યારે સિન્ડ્રેલાની બહેનોએ તેને તેમની મદદ કરી બોલ માટે તૈયાર થાઓ. એકવાર પણ તેઓએ તેણીને પૂછ્યું ન હતું કે શું તેની સાથે જવા માંગશે તેમને. એકવાર તેઓ ગયા પછી તેની પરી ગોળમધર પ્રગટ થઈ અને મદદ કરી. સિન્ડ્રેલા થોડા જાદુ સાથે બોલ પર જાય છે જે ફક્ત ત્યાં સુધી જ ચાલશે મધરાત. બોલ પર સિન્ડ્રેલાએ રાજકુમારની નજર પકડી કારણ કે તેણી હતી ત્યાંની સૌથી સુંદર છોકરી અને તેઓ આખી રાત નાચતા રહ્યા. જ્યારે મધ્યરાત્રિ આવી ત્યારે સિન્ડ્રેલાએ બોલ છોડવો પડ્યો અને અંદર તેની ઉતાવળમાં તેનું એક કાચનું ચંપલ તેના પગ પરથી નીચે પડી ગયું. રાજકુમારને આ મળ્યું ચપ્પલ અને ચપ્પલ જે છોકરીનું હતું તેની સાથે લગ્ન કરવાની પ્રતિજ્ઞા લીધી. રાજકુમાર ઘરે ઘરે ગયો, છોકરીને શોધતો હતો જેનો પગ ચંપલને ફિટ કરે છે અને તે સિન્ડ્રેલાના ઘરે પહોંચ્યો. તેમ છતાં સિન્ડ્રેલાની સાવકી બહેનો અને સાવકી માતાએ તેને પ્રયાસ કરતા અટકાવવાનો પ્રયાસ કર્યો. કાચની ચંપલ એક સંપૂર્ણ ફિટ હતી અને તેણીએ ટૂંક સમયમાં જ રાજકુમાર સાથે લગ્ન કર્યા અને એ પછી તે સુખેથી જીવ્યા. આ એક અદ્ભુત વાર્તા છે જે કેવી રીતે નમ્ર રાખે છે તે પકડે છે વલણ તેના પુરસ્કારો મેળવશે.